તુજી પડતા નહીં. પણ હું થયું કાકા? અલ્યા કયો કુકરીઓ મારે છે. અરે કાકા તમે દારૂ પીતા તોય પેલા બકતા અને એરી ટેવ આદ દાડાવથી તમારે રહી ગઈ, હાલે બકો છો તમે. અલ્યા મૂર્ખા 3 વખત આ જો ભાઈ. હવે ઈ તો કાકા રોડ ઉપર ગાડી હેડી હશે તે ટારમાં આવીને કોકરો આવ્યો હશે. ઓહો, એટલે તારા કાકો તો મૂર્ખો છે જ. અલ્યા રોડ ઉપર તો કોઈ સાધનનો અવાજ આવ્યો નહીં અને એ કુકરું આવે તો આટલે ના આવે મૂર્ખા. એવું ના હોય કાકા, તમે ઊંઘી ગયા હશો એટલે અવાજ નહીં આવ્યો હોય. હા તમે ઊંઘજો, આખી ઊંઘ બગાડી મારી. અભા પણ ટાયરમાંથી કુકરી આવે ને તો 3 કુકરીઓ ના આવી અને એ ચીડા મોર ના આવી, બધી હંગાત આવી. એટલે કાકા 3 ગાડીઓ નીકળી હોય તો 3 ગાડીઓ જેટલો તો ચોય અવાજે સંભળાણો નહીં, તો લાઈટે થઈ નહીં, ત્યાંથી 3 ગાડીઓ નીકળી એથી બકાવી તારા બાને નકે થાપાયો હમણે. ના ના સી મારા ઢેસણ ભર્યા ની એમ બાને બકાવી પડ્યા. કાકા બકાવતો નહીં, રોડ છે ઈકણ સાધન જ નીકળી. રોડ નહીં, આ ગામના બધા તારા બાના દુશ્મન છે. આ તો કુકરીઓ મારે છે, કદાચ આવડો પથરો છોડ્યો નહીં તો મરી જાય એમને એમ. ઈ નહીં, આ અડધી રાતનું તમે શું કરવા કોક પથરો મારા મને કહેજો. હશે ચિયોક દુશ્મન, દારૂ પીને કોક દાડો બોલ્યો હશું. હા તો તને છોડે, તમે આખી જિંદગી દુશ્મન જ બનાયા અહીં આખા ગામમાં બધાને. ખરેખર હાથમાં આવી ગયો તો મજા નહીં આવે હો. ઓવે પછી કહેતા નહીં કે હું મજાક કરતો હતો. એટલે તે મસ્કરી નહીં કરી. હા તો બોલ, કુકરીઓ તે નહીં મારી. અરે કાકા હું તો ઊંઘી ગયો તો તમે પેલા ઉઠ્યા ને પછી હું ઉઠ્યો. ખાજે મારી સોગન. કાકા તમારી શોખન હું વિશ્વાસ નહીં કરતા તમે.